નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે કોન્ફર્મેશન્સ ઓફ નોર્મલ બ્યુટેન, જેની અંદર આપણે નોર્મલ બ્યુટેનના જુદા જુદા કોન્ફર્મર અને તેમની સાપેક્ષ સ્થિરતાની ચર્ચા કરીશું. નોર્મલ બ્યુટેન એ સરળ આલ્કેન છે અને આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધની આસપાસ મુક્ત ભ્રમણ થવાથી જુદી જુદી અવકાશીય રચનાઓ શક્ય બને છે, જેને કન્ફર્મર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘટના એ કન્ફર્મેશન તરીકે ઓળખાય છે. અને આ જુદા જુદા કન્ફર્મરની સાપેક્ષ સ્થિરતાનો અભ્યાસ એ કન્ફર્મેશનલ એનાલિસિસ તરીકે ઓળખાય છે. આજે આપણે નોર્મલ બ્યુટેનના જુદા જુદા કન્ફર્મરની સાપેક્ષ સ્થિરતા સમજવા માટે નોર્મલ બ્યુટેનને ન્યુમેન પ્રોજેક્શન દ્વારા દર્શાવીશું, તેના જુદા જુદા કન્ફર્મરને, અને તેઓ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તે સમજીશું. અને સાથે સાથે તેમની સાપેક્ષ સ્થિરતા માટે કયા સ્ટ્રેન જવાબદાર છે તેની ચર્ચા કરીશું. તો નોર્મલ બ્યુટેન એનું બંધારણ થશે CH3 CH2 CH2 CH3, એટલે કે 4 કાર્બન વાળો સરળ આલ્કેન, રેખીય આલ્કેન એ નોર્મલ બ્યુટેન છે. અને જો 2 કાર્બન વાળો આલ્કેન પ્રોપેન લઈએ તો પ્રોપેનની અંદર 2 કાર્બન, દરેક કાર્બન ઉપર 2 CH3 હાઇડ્રોજન પરમાણુ છે. તો અહીં પ્રોપેન કે જેની અંદર 2 કાર્બન પરમાણુ વચ્ચે સિંગલ બંધ છે અને દરેક કાર્બન ઉપર 3 હાઇડ્રોજન પરમાણુ છે. તો અહીં જો પ્રોપેનના બંને કાર્બન ઉપરથી એક એક હાઇડ્રોજનનું મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન કરીએ તો અહીં મિથાઇલ સમૂહને રેડ બોલથી દર્શાવીએ તો પ્રોપેનના બંને કાર્બનનું જ્યારે મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન કરીએ એટલે કે અહીં C2 અને C3 કાર્બન ઉપર બંને મિથાઇલ સમૂહોને જો વિસ્થાપિત સમૂહ તરીકે દર્શાવીએ તો અહીં આગળ CH3 CH2 CH2 અને CH3, એટલે કે C2 અને C3 કાર્બન પરમાણુઓ વચ્ચેના બંધને એ ન્યુમેન પ્રોજેક્શન દર્શાવવા માટે તેનો ઉપયોગ કરીએ. જો C2 અને C3 કાર્બન ઉપર C2 કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહ તેમજ C3 કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહને વિસ્થાપિત સમૂહ તરીકે લઈએ તો આ પ્રકારે નોર્મલ બ્યુટેનનું બંધારણ થશે. અને તેમાં C2 C3 બંધ ધરી ઉપર એક આગળના કાર્બનને ફિક્સ રાખી જો મુક્ત ભ્રમણ કરવામાં આવે તો જુદી જુદી અવકાશીય શક્ય રચનાઓ બને છે, જેને કન્ફર્મર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં C2 C3 કાર્બનની આસપાસ મુક્ત ભ્રમણ કરીએ તો દરેક વખતે આપણે 60 ડિગ્રીનું રોટેશન કરીએ ત્યારે જુદી જુદી અવકાશીય રચનાઓ શક્ય બનશે. તો અહીં મિથાઇલ સમૂહને લાલ બોલ વડે દર્શાવેલ છે. તો આ 2 મિથાઇલ સમૂહ અને આ 4 હાઇડ્રોજન પરમાણુ થશે. તો સૌપ્રથમ અહીં ન્યુમેન પ્રોજેક્શનની અંદર જે ફ્રન્ટ કાર્બન છે તે ફ્રન્ટ કાર્બનને અહીં આપણે આગળની બાજુ દર્શાવી દઈએ તો અહીં આગળથી જશે મિથાઇલ સમૂહ CH3 H ફ્રન્ટ કાર્બનને ફિક્સ રાખીએ. અહીં આ રીતે 6 જુદી જુદી અવકાશીય રચનાઓ શક્ય બનશે. 60 ડિગ્રીનું રોટેશન કરીએ ત્યારે અહીં આગળના કાર્બનને આપણે ફિક્સ રાખેલ છે, એટલે 6 સ્વરૂપ માટે અહીં ફ્રન્ટ કાર્બનને દર્શાવેલ છે. ત્યારબાદ જે 2 કાર્બન છે તેને આપણે સર્કલ વડે દર્શાવીશું અને 2 કાર્બનના જે સમૂહો છે તેનું જ્યારે ફ્રી રોટેશન થશે ત્યારે તેનું સ્થાન બદલાશે. તો સૌપ્રથમ જ્યારે આ પ્રકારનું સ્ટ્રક્ચર જોઈએ કે જેની અંદર મિથાઇલ સમૂહની પાછળ મિથાઇલ સમૂહ છે અને તેની અંદર ડાયહેડ્રલ એંગલ દ્વિતલ કોણ જોઈએ
આગળના ફ્રન્ટ કાર્બન અને મિથાઇલ સમૂહ, ફ્રન્ટ કાર્બન અને બેક કાર્બન વચ્ચેનું એક તલ સમતલ લઈએ. ત્યારબાદ પાછળનો બેક કાર્બન પરનો મિથાઇલ સમૂહ અને બે કાર્બન એમ 3 પરમાણુઓમાંથી પસાર થતું બે કાર્બન અને મિથાઇલ સમૂહમાંથી પસાર થતું સમતલ, એને બીજું સમતલ લઈએ અને આ બંને સમતલ વચ્ચેનો કોણ એ દ્વિતલ કોણ થશે, જે ડાયહેડ્રલ એંગલ થીટા અથવા ટોર્સનલ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આ સ્વરૂપ થશે તો તેની અંદર એ મિથાઇલ સમૂહની પાછળ મિથાઇલ સમૂહ રહેશે. તો અહીંયા મિથાઇલ સમૂહ, હાઇડ્રોજન અને અહીં આવશે મિથાઇલ સમૂહ. આમ અહીંયા બે મિથાઇલ સમૂહો વચ્ચેનો ડાયહેડ્રલ એંગલ, એટલે કે અહીં ડાયહેડ્રલ એંગલ થશે થીટા બરાબર 0, એટલે થીટા બરાબર 0 છે. અને જ્યારે ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 0 હોય અને મિથાઇલ સમૂહની પાછળ મિથાઇલ સમૂહ હોય, એટલે કે બંને મિથાઇલ સમૂહો નજીક હોય, ત્યારે એ કન્ફોર્મર થશે. એને આપણે કહીશું ફુલ્લી ઇક્લિપ્સ. પ્રસિદ્ધ થયેલ છે. ત્યારબાદ 60 ડિગ્રીનું રોટેશન કરીએ. જ્યારે અહીં આગળ ક્લોકવાઇઝ 60 ડિગ્રીનું રોટેશન કરીએ ત્યારે આ પ્રકારનું સ્વરૂપ મળશે. અને તેની અંદર આ કાર્બન, મિથાઇલ સમૂહનો કાર્બન અને C2 અને C3 કાર્બન વચ્ચેનું એક સમતલ, તદુપરાંત બેક કાર્બન પરનો મિથાઇલ સમૂહ અને બે કાર્બન C2 અને C3 અને આ ત્રણેય પરમાણુમાંથી પસાર થતું બીજું સમતલ, આ બંને સમતલ વચ્ચેનો કોણ થીટા બરાબર 60 ડિગ્રી થશે. એ ડાયહેડ્રલ એંગલ 0, અહીંયા ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 60 ડિગ્રી થશે અને ત્યારે આ પ્રકારનું સ્વરૂપ મળશે. મિથાઇલ અને બે હાઇડ્રોજન થશે. તો તેની અંદર બંને વચ્ચેનો કોણ થીટા બરાબર 60 ડિગ્રી છે અને પરિણામે જ્યારે ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 60 હોય તે સ્વરૂપ થશે ગોચ સ્વરૂપ. ત્યારબાદ ફરીથી 60 ડિગ્રીનું રોટેશન કરીએ, એટલે કે 120 ડિગ્રીનું રોટેશન કરીએ ત્યારે મિથાઇલની પાછળ હાઇડ્રોજન, અહીં હાઇડ્રોજનની પાછળ મિથાઇલ સમૂહ આવશે અને આ પ્રકારનું સ્વરૂપ મળશે આપણને. મિથાઇલ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન અને અહીં ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર બે મિથાઇલ વચ્ચેનું જોઈએ તો ડાયહેડ્રલ એંગલ થશે 120 ડિગ્રી અને તેની અંદર મિથાઇલની પાછળ હાઇડ્રોજન ઢંકાયેલ છે અને આ સ્વરૂપ થશે એ પાર્શિયલ ઇક્લિપ્સ. સમૂહો એકબીજા સાથે ઢંકાયેલા છે પરંતુ મિથાઇલની પાછળ હાઇડ્રોજન હોવાથી તેને પાર્શિયલ ઇક્લિપ્સ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવશે. ફરીથી 60 ડિગ્રીનું રોટેશન આપીએ ત્યારે મિથાઇલ સમૂહની સામે મિથાઇલ થશે અને આ બંને વચ્ચેનો ડાયહેડ્રલ એંગલ એ 180 થશે. તો આ પ્રકારનું સ્વરૂપ થશે. અહીંયા મિથાઇલ અને હાઇડ્રોજન અને આ બંને વચ્ચેનો કોણ ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 180 ડિગ્રી થશે અને આ સ્વરૂપ થશે એ એન્ટી સ્વરૂપ થશે. એન્ટી ફોર્મ છે અથવા તેને ફુલ્લી સ્ટેગર્ડ તરીકે પણ ઓળખી શકાય. ડાયહેડ્રલ એંગલ 180 ડિગ્રી. ત્યારબાદ ફરીથી ક્લોકવાઇઝ
60 ડિગ્રીનું રોટેશન આપીએ ત્યારે આ પ્રકારનું સ્વરૂપ મળશે કે જેની અંદર મિથાઇલની પાછળ હાઇડ્રોજન અને હાઇડ્રોજનની પાછળ મિથાઇલ છે, અને એટલે કે ફ્રન્ટ કાર્બન અને રિયર કાર્બનના સમૂહો એકબીજાથી ગ્રસિત થયેલા છે, ઢંકાયેલા છે. અહીં આ પ્રકારનું સ્વરૂપ થશે. અહીં મિથાઇલ આવશે અને અહીં હાઇડ્રોજન આવશે. આ સ્વરૂપ થશે કે જેની અંદર ડાયહેડ્રલ એંગલ એ 120 ડિગ્રી છે, દ્વિતલ કોણ 120 ડિગ્રી, અને આ સ્વરૂપ થશે એ પાર્શિયલ ઇક્લિપ્સ સ્વરૂપ. ત્યારબાદ ફરીથી 60 ડિગ્રીનું રોટેશન આપીએ તો આ પ્રકારનું સ્વરૂપ થશે કે જેની અંદર બે મિથાઇલ સમૂહ અને C2C3 કાર્બન વચ્ચેના સમતોલનો વચ્ચેનો કોણ ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 60 ડિગ્રી થશે. મિથાઇલ આવશે અને આ સ્વરૂપ કે જેની અંદર ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 60 ડિગ્રી છે તે સ્વરૂપ થશે ગોચ સ્વરૂપ. ત્યારબાદ ફરીથી 60 ડિગ્રીનું રોટેશન આપીએ ત્યારે મૂળ સ્વરૂપ મળે છે જે ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપ છે. અને તેની અંદર ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 0 ડિગ્રી. આ સ્વરૂપ થશે ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપ કે જેની અંદર મિથાઇલની પાછળ મિથાઇલ સમૂહ ઢંકાયેલ છે, પરિણામે ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપ થશે. આ પ્રકારે 60 ડિગ્રીનું રોટેશન આપવાથી જુદી જુદી 6 અવકાશીય રચનાઓ શક્ય બને છે. તે પૈકી 2 ઇક્લિપ્સ સ્વરૂપો, એક ફુલ્લી ઇક્લિપ્સ અને એક પાર્શિયલ ઇક્લિપ્સ. ત્યારબાદ એક એન્ટી સ્વરૂપ ફુલ્લી સ્ટેગર્ડ અને ગોચ સ્વરૂપ. આમ આ જુદા જુદા સ્વરૂપોની સાપેક્ષ સ્થિરતા એ તેમના અંદર હાજર રહેલ સ્ટ્રેનને આધારે નક્કી કરીશું. તો સૌપ્રથમ ફુલ્લી ઇક્લિપ્સ જેથી 0 ડિગ્રી અને 60 ડિગ્રીનું રોટેશન કરવાથી મળે છે. તેની અંદર બે મિથાઇલ સમૂહો એ બલ્કી સમૂહો હાજર છે. કાર્બન, એના ઉપર 3 હાઇડ્રોજન, અહીં કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, અને બંને મિથાઇલ સમૂહો વચ્ચેનો ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 0 છે. પરિણામે તેમના બોન્ડિંગ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ થશે અને તે ટોર્શનલ સ્ટ્રેન તરીકે ઓળખાય છે. તેમજ બે બલ્કી મિથાઇલ સમૂહો વચ્ચે એકબીજાની ખૂબ જ નજીક હોવાથી તેઓ વચ્ચેના અપાકર્ષણને લીધે જે સ્ટ્રેન જોવા મળે છે જે સ્ટેરિક સ્ટ્રેન તરીકે ઓળખાય છે. આમ આલ્કેનની અંદર એંગલ સ્ટ્રેન જોવા મળતું નથી, પરંતુ તેમાં સ્ટેરિક સ્ટ્રેન કે ટોર્શનલ સ્ટ્રેન અથવા બંને પ્રકારના સ્ટ્રેન જોવા મળે છે. અહીં ઇક્લિપ્સ ફુલ્લી ઇક્લિપ્સમાં ટોર્શનલ સ્ટ્રેન અને સ્ટેરિક સ્ટ્રેન એમ બંને પ્રકારના સ્ટ્રેન જોવા મળે છે, અને બંને પ્રકારના સ્ટ્રેનને લીધે ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપ એ સૌથી ઓછું સ્થાયી સ્વરૂપ છે. તેની અંદર જો એનર્જીની ગણતરી કરીએ તો તેની અંદર બે મિથાઇલ મિથાઇલ સમૂહ વચ્ચેનો જે CH3 સમૂહ વચ્ચેના ટોર્શનલ સ્ટ્રેન અને સ્ટેરિક સ્ટ્રેનને લીધે તેની એનર્જી થશે 2.1 CH3 બે એક જોઈએ આપણે તો બે મિથાઇલ સમૂહ વચ્ચે ટોર્શનલ સ્ટ્રેન અને સ્ટેરિક સ્ટ્રેન તેના લીધે એનર્જી થશે 2.5 કિલો કેલરી.
પ્લસ તેની અંદર બે હાઇડ્રોજન વચ્ચેના ઇક્લિપ્સ સ્વરૂપની એનર્જી છે 1 કિલો કેલરી, એટલે કે બે ઇક્લિપ્સ સ્વરૂપ બે હાઇડ્રોજન ઇક્લિપ્સ ફોર્મમાં છે, પરિણામે 2 × 1 એટલે 2 કિલો કેલરી થશે. આમ તેની કુલ એનર્જી થશે 4.5 કિલો કેલરી પર મોલ. આમ ખુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપની એનર્જી છે 4.5 કિલો કેલરી પર મોલ. ત્યારબાદ ગૌસ સ્વરૂપ જોઈએ તો ગૌસ સ્વરૂપની અંદર હાઇડ્રોજન જે સ્ટેગર્ડ ફોર્મમાં છે તેમના વચ્ચે કોઈ પણ પ્રકારનું ટોર્શનલ કે સ્ટેરિક સ્ટ્રેન જોવા મળતો નથી. પરિણામે તેના લીધે એનર્જીમાં કોઈ ફેરફાર થતો નથી. તેમાં હાઇડ્રોજન વચ્ચે જે સ્ટેગર્ડ સ્થિતિમાં છે તેમને ટોર્શનલ સ્ટ્રેન અને સ્ટેરિક સ્ટ્રેન એટલે કે એનર્જી 0 થશે. પરંતુ બે મિથાઇલ સમૂહો કે જે એકબીજાથી ગૌસ કન્ડિશનમાં ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 60 ડિગ્રી આગળ છે અને તેમની અંદર એનર્જી જોઈએ તો 0.9 કિલો કેલરી થશે અને તેની અંદર મિથાઇલ ગૌસ સ્વરૂપની એનર્જી છે 0.9 કિલો કેલરી, એટલે કે એની અંદર ફક્ત સ્ટેરિક સ્ટ્રેન જોવા મળે છે. મિથાઇલ સમૂહ વચ્ચે અને તે થશે 0.9 કિલો કેલરી પર મોલ. ગૌસ સ્વરૂપની એનર્જી થશે 0.9 કિલો કેલરી પર મોલ. ત્યારબાદ પાર્શિયલ ઇક્લિપ્સ સ્વરૂપ જેની અંદર મિથાઇલ અને હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી ગ્રસિત થયેલા છે અને તેની અંદર બે પ્રકારના સ્ટ્રેન થશે, ટોર્શનલ સ્ટ્રેન અને સ્ટેરિક સ્ટ્રેન. હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહ વચ્ચેનો અવકાશી અવરોધ અને બંને વચ્ચેનો ડાયહેડ્રલ એંગલ અહીં જોઈએ તો થીટા બરાબર 0 એટલે ટોર્શનલ સ્ટ્રેન અને સ્ટેરિક સ્ટ્રેન બંને પ્રકારના સ્ટ્રેન થશે. સ્ટેરિક સ્ટ્રેન પ્લસ ટોર્શનલ સ્ટ્રેન. હાઇડ્રોજન વચ્ચે ટોર્શનલ સ્ટ્રેન, હાઇડ્રોજન મિથાઇલ વચ્ચે ટોર્શનલ સ્ટ્રેન અને બે મિથાઇલ વચ્ચે સ્ટેરિક સ્ટ્રેન. આમ અહીં જોઈએ તો મિથાઇલ હાઇડ્રોજન વચ્ચે ટોર્શનલ અને સ્ટેરિક સ્ટ્રેનના લીધે એનર્જી થશે 1.3 કિલો કેલરી અને બે મિથાઇલ હાઇડ્રોજન એ ઇક્લિપ્સ સ્વરૂપમાં છે. પરિણામે તેમની કુલ એનર્જી 1.3 × 2 એટલે કે 2.6 કિલો કેલરી અને એક હાઇડ્રોજન ઇક્લિપ્સ ફોર્મની એનર્જી 1 કિલો કેલરી પર મોલ, એટલે ટોટલ એનર્જી થશે 3.6 કિલો કેલરી પર મોલ. ત્યારબાદ એન્ટી ફોર્મ કે જેની અંદર બંને મિથાઇલ સમૂહો વચ્ચેનો ડાયહેડ્રલ એંગલ એ 180 ડિગ્રી છે. હાઇડ્રોજન સમૂહો પરમાણુઓ એ પણ સ્ટેગર્ડ ફોર્મમાં છે, વિખેરાયેલા છે. પરિણામે તેમાં કોઈ પણ પ્રકારનું સ્ટ્રેન જોવા મળતું નથી, સ્ટેરિક સ્ટ્રેન કે ટોર્શનલ સ્ટ્રેન, અને તેની અંદર પોટેન્શિયલ એનર્જી 0 થશે. ત્યારબાદ પાર્શિયલ સ્વરૂપ જે આગળ વાત કરી એ એની એનર્જી 3.6 કિલો કેલરી, આની એનર્જી 0.9 કિલો કેલરી. ખુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપની 4.5 કિલો કેલરી. આમ અહીં આ જુદા જુદા 6 સ્વરૂપોની પોટેન્શિયલ એનર્જીની ગણતરી તેમાં હાજર રહેલ જુદા જુદા સ્ટ્રેનને આધારે નક્કી કરી શકાય. કયા કયા પરમાણુઓ કે સમૂહો ઇક્લિપ્સ સ્થિતિમાં છે, સ્ટેગર્ડ સ્થિતિમાં છે, તેના આધારે નક્કી કરી શકાય. અહીં જો તેમનો સ્થિતિ શક્તિ આરેખ દોરીએ કે જેની અંદર એક્સ અક્ષ ઉપર કાર્બન બંધની આસપાસ થતું રોટેશન બતાવીએ, એમાં 0 થી 360 ડિગ્રી સુધીનું 60 ડિગ્રીના કોણે રોટેશન કરીએ ત્યારે જુદા જુદા 6 સ્વરૂપો મળશે. તેનો સ્થિતિ શક્તિ વિરુદ્ધ આલેખ દોરીએ તો વાય અક્ષ ઉપર પોટેન્શિયલ એનર્જી દર્શાવીએ તો
સૌપ્રથમ ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપ કે જેની એનર્જી 4.5 કિલો કેલરી છે એ સૌથી ઉપરની બાજુ રહેશે 4.5 કિલો કેલરી અહીંયા આવશે આને નંબર 1 આપી દઈએ આપણે 1 સ્વરૂપ ત્યારબાદ બીજું સ્વરૂપ 2 ત્યારબાદ પ્રથમ સેકન્ડ ફોર્મ આ થશે થર્ડ ફોર્મ फोर्थ एंटी स्वरूप फिफ्थ फॉर्म सिक्स्थ 1 2 3 4 5 6 અને 7 સાત સ્વરૂપો જુદા જુદા થશે 0 થી 1 2 3 4 5 6 and 7 તો પહેલું સ્વરૂપ થશે ફુલ્લી ઇક્લિપ્સ અને ફુલ્લી ઇક્લિપ્સની અંદર એનર્જી સૌથી વધુ તો આ થશે ફોર્મ નંબર 1 ફુલ્લી ઇક્લિપ્સ ત્યારબાદ એની એનર્જી છે અહીંયા આગળ 4.5 કિલો કેલરી મોલ ત્યારબાદ 0.9 કિલો કેલરી પર આવશે ગોચ ફોર્મ તો 60 ડિગ્રીનું રોટેશન જ્યારે થાય ત્યારે અહીંયા આગળ 0.9 કિલો કેલરી આ થશે 0.9 કિલો કેલરી પર મોલ અને આ સ્વરૂપ થશે ફોર્મ નંબર 2 ગોચ સ્વરૂપ ત્યારબાદ પાર્શિયલ ઇક્લિપ્સ સ્વરૂપની એનર્જી છે 3.6 કિલો કેલરી આ એનર્જી ગેપ છે 4.5 કિલો કેલરી પર મોલ ત્યારબાદ 3.6 એટલે કે જ્યારે 120 ડિગ્રીનું રોટેશન આપીએ 0 થી લઈને તો આ પ્રકારનું સ્વરૂપ મળશે અને એની એનર્જી આના કરતાં ઓછી એટલે નીચે આ બતાવીશું નીચે એટલે આ સ્વરૂપ થશે જેની એનર્જી અહીં 3.6 કિલો કેલરી પર મોલ ફરીથી 60 ડિગ્રીનું રોટેશન આપીએ ત્યારે એન્ટી સ્વરૂપ મળશે એન્ટી સ્વરૂપની એનર્જી 0 છે પરિણામે આલેખ આ રીતે આવશે એટલે આ સ્વરૂપ જે આવ્યું થર્ડ ફોર્મ પાર્શિયલ ઇક્લિપ્સ ફોર્થ ફોર્મ એન્ટી સ્વરૂપ ત્યારબાદ ફરીથી 60 ડિગ્રીનું રોટેશન આપીએ એટલે કે 240નું જ્યારે રોટેશન આપીએ ત્યારે ફરીથી પાર્શિયલ ઇક્લિપ્સ મળશે જેની એનર્જી 3.6 કિલો કેલરી એટલે કે આટલી થશે તો આ થશે પાર્શિયલ ઇક્લિપ્સ સ્વરૂપ અને એનો નંબર આપીશું આપણે ફિફ્થ નંબર ફિફ્થ ફોર્મ અહીંયા મળશે ત્યારબાદ ફરીથી રોટેશન કરીએ એટલે ગોચ સ્વરૂપ આ ગોચ સ્વરૂપ હતું તો ગોચ સ્વરૂપનો આલેખ અહીંયા આગળ આવશે ફરીથી 60 નું રોટેશન આપીએ એટલે ફરીથી પાછું આપણને ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપ મળશે આ ફોર્મ નંબર 6 થશે અહીંયા ફોર્મ નંબર 7 થશે એટલે કે અહીંયા આગળ એન્ટી ફોર્મની એનર્જી એ સૌથી ઓછી 0 કિલો કેલરી પર મોલ છે આમ એનર્જીના આધારે જો નોર્મલ બ્યુટેનના જુદા જુદા કન્ફર્મેશનની સાપેક્ષ સ્થિરતા બતાવીએ તો રિલેટિવ સ્ટેબિલિટી ની અંદર સૌથી વધુ સ્ટેબલ થશે એન્ટી ફોર્મ કે જેની એનર્જી 0 કિલો કેલરી પર મોલ છે પરિણામે એન્ટી ફોર્મ એ સૌથી વધુ સ્થાયી સ્વરૂપ થશે ત્યારબાદ જોઈએ તો આ જે સ્વરૂપ છે બંને કયા થશે પાર્શિયલ ઇક્લિપ્સ સ્વરૂપ અને આ જે સુરેખા છે એ અહીં આવશે એની પેરેલલ આપણે અહીંયા બતાવી દઈએ તો આ પ્રકારે થશે આ સુરેખા 4.5 કિલો કેલરી આગળ અને તે થશે ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપની તો એન્ટી સ્વરૂપની એનર્જી સૌથી ઓછી એ સૌથી વધુ સ્ટેબલ થશે ત્યારબાદ એના કરતાં
ઊંચી એનર્જી ગોચ સ્વરૂપની છે, એટલે કે બીજા નંબરે સ્ટેબિલિટીમાં જોઈએ તો ગોચ ફોર્મ એ એના કરતાં ઓછું સ્ટેબલ થશે. એના કરતાં વધુ એનર્જી એ પાર્શિયલ ઇક્લિપ્સ સ્વરૂપની છે. પરિણામે પાર્શિયલ ઇક્લિપ્સ સ્વરૂપની સ્થિરતા એ ગોચ સ્વરૂપ કરતાં ઓછી થશે. અને ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપની સ્થિરતા પોટેન્શિયલ એનર્જી સૌથી વધારે 4.5 કિલો કેલરી મોલ છે. પરિણામે ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપ એ સૌથી લેસ સ્ટેબલ થશે. આમ તેના જુદા જુદા સ્વરૂપોની સાપેક્ષ સ્થિરતા કહીએ તો એન્ટી સ્વરૂપ સૌથી વધુ સ્ટેબલ, મોસ્ટ સ્ટેબલ, અને ફુલ્લી ઇક્લિપ્સ સ્વરૂપ એ લીસ્ટ સ્ટેબલ થશે. આમ નોર્મલ બ્યુટેનના જુદા જુદા કન્ફોર્મરની સાપેક્ષ સ્થિરતા એ એની અંદર હાજર રહેલા સ્ટ્રેનને આધારે બતાવી શકાય. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરશો. અને હજુ સુધી આપણે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેશો. થેન્ક યુ ફોર વોચિંગ.